પછી અંધારું રહેતું નથી. માટે ઈશ્વર પોતે ગુપ્ત છે અને ગુપ્ત માર્ગ સદગુરુ બતાવવાનો ગુપ્ત માર્ગ ઉપર હાલવાથી જે સ્વરૂપની ઓળખાણ થાય છે. ઉગારામ દાદાએ ભજન વાણીની અંદર કીધું, ગુપ્ત સમરણ આપ્યું સદગુરુએ, તેથી સિંહો આત્મા મારો શુદ્ધ હતો શુદ્ધ કયો. ઘણો ગુણ માનો ગુરુ તમારો, ગુપ્ત સમરણ સદગુરુએ આપ્યું, તેથી સિંહો આત્મા મારો. ગુરુ વચન જે આપણને વચન આપ્યું છે ગુપ્ત છે, અને ગુપ્ત સમરણ સિવાય આત્માની ઓળખાણ નથી ને. ગુપ્ત સમરણ સદગુરુએ દીધું, તેથી સિંહો આત્મા મારો શુદ્ધ હતો તે શુદ્ધ કીધો. ઘણું ગુણ માનું તમારો હે ભગવાન, એ ઈર્ષાગર બાપા. ખરેખર હું પોતે શુદ્ધ હતો, પણ ગુરુએ આ વચન આપ્યું, આ સમજણ આપ્યું, ગુરુએ શુદ્ધ કર્યો. ગુપ્ત સમરણ ગુપ્ત ગોટક્યા ગુપ્ત કિયાના સુણકાને, બાહિર ગાવે ઘટ में घोर अंधेरा लहर क्यों आवे वगर ध्याने. પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને. ક્યાંની માટે ગુપ્ત માર્ગ છે, ગુપ્ત સમરણ છે, અને એ માર્ગ જો કોઈ સદગુરુ મળે તોય એનો અનુભવ થાય એમ છે. બાકી બાહિર ગાવાથી ગમે એટલો અનુભવ કરો તો લાભ થતો. બાહિર ગાવે ઘટ में ઘોર અંધેરા લહેર ક્યું આવે વગર ધ્યાને. બહાર કદાચ તમે ગમે એટલો પ્રયાસ કરો કે બહાર સીતારામના જાપ જપે છે, અંતરમાં છે અંધારા આવી ભક્તિ કરે છે, ભેદ વિનાની એમાં નથી ઉગરવાનો. કે બહાર સીતારામ 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 તમે ખાલી દેહનું નામ જપા કરો, પણ રામ રામ જપવાથી અંધારું મટી જાય. રવે રવે જપવાથી અંધારું મટી જાય. ગમે એટલા રવિના કદાચ તમે નામ લો, કે ગમે એટલું તમે રાત દિવસ એની પાછળ મંત્રનો જાપ કરો, પણ જ્યારે સૂર્ય ઉગે તો અંધારું મટી જાય. બહાર આપણે ગમે એટલા રામ રામ કરવી તો એ અંધારું મટે એમ નથી ને. એ અંધારું ટાળવા માટે ગુપ્ત સમરણ છે. બાહિર ગાવે ઘટ में ઘોર અંધેરા લહેર ક્યું આવે વગર ધ્યાને. પુસ્તકની તારે ક્યાં પળોજણ ક્યાં વાસે પ્રગટ પાને. સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના સૂક્ષ્મ કરવા વ્યવહાર. અદ્વત જ્ઞાન જબી ભાંખે તાર में तार मिल जावे तारे. પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને. સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના. સૂક્ષ્મ ખાવું એટલે જે સદગુરુ મહારાજ આપણને સમજણ આપે છે, ગુરુ વચન આપે, સત્સંગની અંદર જાવી, જે આપણને બોધ આપે છે. સૂક્ષ્મ ખાવું એટલે એનો સૂક્ષ્મ વિચાર કરવો. સદગુરુ મહારાજે શું કીધું? સૂક્ષ્મ એનું ચિંતન કરવું, એનો વિચાર કરવો. ગાયું હોય ભેંસું હોય ને તમે નીણ નાખો ને એટલે પેલા જલ્દી પોતે ખાઈ જાય, પછી નિરાતે બેઠી બેઠી વાગોળતી હોય. એમ સત્સંગની અંદર જાવી, ભજનની અંદર જાવી. જે સદગુરુનો સત્સંગ હોય તો એને ઘરની અંદર આવીને સદગુરુ મહારાજે જે આપણને શબ્દ, જે સત્સંગની અંદર જે લાભ મળ્યો એનું ચિંતન કરવું, એને સૂક્ષ્મ ખાવું. અને આખું ભાખું ખાઈને પેટમાં દુખે શું થાય? અને પેટમાં દુખે એટલે એનું સૂક્ષ્મ ચિંતન કર્યું. સદગુરુ મહારાજે આપણને શું કીધું, શું સમજણ આપી, શું બોધ આપ્યો, ગુરુજી હું કહેવા માંગતા હતા. સૂક્ષ્મ વિચાર કર્યો અને આપણા જીવનની અંદર મૂકવો અને એનો અમલ કરવો, એ સૂક્ષ્મ ખાધું કહેવાય. સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના સૂક્ષ્મ કરવા વ્યવહાર. અદ્વૈત જ્ઞાન જમી ભાખે તાર में तार मिल जावे तारे. પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને. કે આવો સૂક્ષ્મ ખાવું અને સૂક્ષ્મ પીવું, આવા તમે વ્યવહાર કરતા શીખી જાઓ એટલે તમારા હૃદયની અંદર અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય. અદ્વૈત જ્ઞાન એટલે કોઈ પ્રકારનો દ્વૈત ભાવ નહીં. બધાએ પ્રાણીઓની અંદર વંદન કરવાનો ભાવ થાય, બધાએ પ્રાણીઓની અંદર ભગવાન છે એવો ભાવથી જોવાની આપણા હૃદયની અંદર ભાવના થાય, અને અદ્વૈત જ્ઞાન કહેવાય. સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પર ખાયું. અભેદ વિચાર આત્મ જ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું. કહ્યું
દાસ લાભોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાવ્યું, મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મન માન્યું. અભેદ વિચારી આત્મ જ્ઞાન અને એ અદ્વૈત જ્ઞાન કહાયું જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું તો દ્વૈત ભાવ મટી જાય. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્વૈત ભાવ છે. જેને આત્મ સ્વરૂપનું ભાન થયું તો મહાપુરુષો અનુભવી એમ કહેશે કે એક છે આત્મ સર્વનો, પાંચ તત્વના ગાંઠ ઘડ્યા નામને રૂપમાં ફેરશે આત્મ સર્વનો. એક છે બાય, એક છે આત્મ સર્વનો, એક છે બહાર આવ્યા પછી ઉત્તમ મધ્યમ થઈ છે તાણાવાણ. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સદને, કોઈ શેખ, વર્ણ 18 પણ જ્ઞાન દ્રષ્ટિએ જોઈ લો. આત્મ સર્વનો એક, સાર જોતા સોનો એક છે, ઘડિયા ઘાટ અનેક. તો બધાય ઘટોઘટની અંદર આત્મા એક સ્વરૂપે વિલસીને રહ્યો છે. બધાય ઘાટ ઘડાણા હોય તો આત્મામાંથી ઘડાણા. સાર જોતા સોનો એક છે, ઘડિયા ઘાટ અપાર. જેવી રીતે સોનો તો મૂળની અંદર એક સ્વરૂપે છે. તો સોનામાંથી અનેક ઘાટ ઘડાય છે. બધાય ઘાટોની અંદર અઘાટ વસ્તુ હોય તો એ આત્મા છે. આત્મા થકી અનંત ઘાટ ઘડાણા છે. પણ જ્ઞાન દ્રષ્ટિએ જો તપાસી શું કરો છો તાણાવાણ. સાર જોતા સોનો એક છે, ઘડિયા ઘાટ અપાર. એમ જગતની અંદર જે કાંઈ ઘાટ ઘડાણા એ આત્મામાંથી ઘડાણા. બધાની અંદર આત્મા, એ ગાયની અંદર આત્મા, ભેંસની અંદર આત્મા, વૃક્ષની અંદર આત્મા, અનંત બ્રહ્માંડોની અંદર આત્મા, દેશની અંદર આત્મા, વિદેશની અંદર આત્મા. અને આત્મા થકી બધો વિલાસ. પૃથ્વી ઉપરથી તમે આત્મા કાઢી લો તો જગતના મિથ્યા ઠરે. જગતના મિથ્યા ઠરે. જેવી રીતે સૂતરના કપડામાંથી સૂતર તમે કાઢી લો તો સૂતર જેવું કપડું નથી. સોનાના અલંકાર હોય એમાંથી સોનું તમે કાઢી લો તો અલંકાર જેવી કોઈ આઈટમ નથી. એમ જગતની અંદર તમે આત્મા કાઢી લો તો જગત જેવી કોઈ આઈટમ નથી. માટે સોનામાંથી જેમ જેવી રીતે અનંત ઘાટ ઘડાય છે પણ સોનું જુદું નથી. સોનું જુદું હોય, સોનામાંથી હજારો ઘાટ ઘડાય છે. વીંટી બનાવે, દોરો બનાવે, કાનની અંદર પહેરવાની કડીયું, બુટી, જે કાંઈ નાકની અંદર દાણો, રામની મૂર્તિ બનાવે, તુલસીનો કેરો બનાવે, કોઈ ગાય બનાવે. તો સોનામાંથી જેવો ઘાટ ઘડવો હોય એવો ઘાટ ઘડાય. પણ એટલું યાદ રાખવાનું, સોનું જુદું નથી. ઘાટ ભલે જુદા હોય, સોનું જુદું. એમ આત્મા જુદો નથી. આત્મા તો બધાની અંદર એક સરખો જ વિલસી રહ્યો છે. જેવી રીતે પાવર બધો એક સરખો છે, પણ પાવર જેવો આવે, જેવી તેની સિસ્ટમ મશીનરી હોય એની અંદર એવો યુઝ કરો એવું કામ આપે ને કે પાવર જુદો જોઈએ. એમાં લેમ્પમાં જોઈશ, પંખામાં જોઈ, બીજો જોઈએ. એમાં લેમ્પ સડાવો તો પીળો દેખાય, સફેદ દેખાય, જેવા કલરનો લેમ્પ સડાવો. સાઉન્ડ સિસ્ટમની અંદર એ તમે પાવર વાપરો તો અવાજ કરે, પંખામાં વાપરો તો પવન આપે, એસીની અંદર તમે વાપરો તો એ ઠંડક આપે છે, વોશિંગ મશીનની અંદર તમે વાપરો તો કપડાં સાફ કરે છે, વાસણના મશીન હોય તો વાસણ સાફ કરે. પાવર કે જુદો આવે. એવું કીધું ભાઈ તમારે પંખો વાપરો જુદો પાવર લેવો જોઈએ. પાવર તો બધાની અંદર એક સરખો વિલસીને રહ્યો છે, પણ જેવા યંત્ર હોય એવા સ્વરૂપે કામ કરે છે. એમ બધાની અંદર આત્મા એક સરખો વિલસીને રહ્યો છે, પણ જેને જેવા યંત્ર મળ્યા ને એવું કામ કરે છે. સમજાય? કોઈને પૂછડા વાળા હોય, કોઈને પાંખો વાળા હોય, જેવા જેવા યંત્ર એવા કામ કરે, પણ બધાની અંદર આત્મા તો એક સરખો વિલસીને રહ્યો છે. પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો, જ્યાં જવું ત્યાં તેવો થયો, નામ નિરંજન ઠામ ઠાલો નહીં, મૂર્તિ અનંત પારા, ગુરુજીના વસંત કી બેડો. તો પૂર્ણ બ્રહ્મ બધી જગ્યાએ એક સરખો વિલસીને રહ્યો છે. એમાં કાંઈ ઊંચું નથી, નાનું નથી, કીડીમાં કાંઈ નાનું નથી, હાથીની અંદર કોઈ મોટો નથી. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જવું ત્યાં તું નહોતું, કીડીમાં વળી નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તું નહોતું. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જવું ત્યાં તું નહોતું.
તો ભેદ વિચારતે આત્મ જ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયા, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને વાદ વિવાદ મટી ગયો. અદ્વૈત જ્ઞાન એટલે કોઈ પ્રકારનો દ્વૈત ભાવ નહીં. દ્વૈત ભાવ કરવાનો આમાં આવે છે કે મારાથી ઈશ્વર જુદો નથી, મારાથી ઈશ્વર જુદો હોય બીજો ભાવ થાય તો વાદ વિવાદ થાય. તો અદ્વૈત જ્ઞાન એને કહેવાય કે જે જ્ઞાન સમજતા આપણો વાદ વિવાદ મટી જાય ને અદ્વૈત જ્ઞાન કહેવાય છે. અભેદ વિચારથી આત્મ જ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું, દાસ લાભોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાયું, મહાપુણ્યશાળી અને કહીએ બ્રહ્મ વિચારે મન માન્યું. આવા કોઈ સદગુરુ મળે ને કોઈ એવું બ્રહ્મ જ્ઞાન આપે, બ્રહ્મ ઉપદેશ આપે તો મન માને એમ છે. મન માને એનું બાપા કામ છે. ગુરુના કયા ગ્રહ થાય, ગુરુ કેમ કરવા મળે. સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ કરવા વ્યવહારા, અદ્ભુત જ્ઞાન જબહી ભાખે, તાર મેં તાર મિલ જાય. તારે આવો હૃદયની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે જેવી રીતે સુતાર હોય, લુહાર હોય, વેલ્ડિંગનો જેમ સાંધો મારે ને એક રસ થઈ જાય ને એક તાર સંધાઈ જાય, એમ ઈશ્વર સાથે એક તાર સંધાઈ જાય. અને એ તાર સંધાઈ જાય પછી એ તાર કોઈ દી તૂટે નહીં. દોરી લાગી નિશાન से भंग जंपा जाप से खुल गया ब्रह्म कबाड़ सदगुरु के प्रताप से. મિસ્ત્રી જે સુતાર હોય ને, લુહાર હોય, એમ કહે છે કે મેં વેલ્ડિંગનો ટાંકો મારવી, ટાંકો લાગે પછી ત્યાંથી લોખંડ ન તૂટે, બીજેથી તૂટી જાય, એમ કહે છે. જેને ઈશ્વર સાથે તાર સંધાઈ ગયો, તાર સંધાઈ જાય પછી એ તાર કોઈ દી તૂટે નહીં. પણ આ તાર સાંધવા માટે આપણા હૃદયની અંદર જો આવું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થાય તો તાર સંધાય. તો જે હૃદયની અંદર તાર સંધાઈ ગયો, ગુરુગમ રૂપી સૂર્ય ઉગી ગયો, પરમાત્માનું પ્રાગટ્ય થઈ ગયું. तो उग्या सूरज सबजोग देखे, डाक्या नहीं रवेसा ने कहे रविराम गुरु बाण प्रतापे, हूँ पद ने कोई सेजे अणे, पुस्तक नी तारे क्या पढ़ो जण. क्या वासे प्रगट पाने उग्या सूरज सबजोग देखे, जे हृदय ની અંદર પરમાત્માનો ઉદય થયો. તો ઢાંક્યા નહીં રવેશા ને. આકાશની અંદર સૂર્ય ઉગે તો એને ઢાંકવા માટે ગમે એટલે આપણે ધૂળની ડમરી ઉડાડવી, ગમે એટલા આપણા પથ્થર મારવી, ગમે એમ કરવી, પણ સૂર્ય ઢાંક્યો રહેતો. જે સંતો મહાપુરુષોના હૃદયની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થઈ ગયું, આત્માનું પ્રાગટ્ય થઈ ગયું, અને જગત છે એ ટાળવા માટે કોઈએ ઘણી બધી મહેનત કરી. કોઈ પથરા માર્યા, કોઈ ખાહડાના હાર પહેર્યા, કોઈ ઊંધા ગધેડે બેહાર્યા, પણ સૂર્ય ઉગી ગયો. ગમે એટલા પથરા મારો, ગમે એમ કરો, પણ સૂર્ય કોઈ દી ઢાંક્યો રહેતો નથી. મહાપુરુષોની કમાઈ કોઈ દી ઢાંકી રહેતી નથી. ઉગ્યા સુરેશ સબજુગ દેખીએ, ઢાંક્યા નહીં રવેશા ને કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે, હું પદને કોઈ સેજે અણે. આવો હૃદયની અંદર સૂર્ય ઉગી જાય તો હું પદ છે અણાય જાય. હું પદને અણવા માટે સંતો મહાપુરુષોનો સમાગમ છે. હું પદ એટલે હું દેહ છું, ઇન્દ્રિયો મારી છે. આ બધું ટાળવા માટે સંતો મહાપુરુષોનો સમાગમ છે. સંતો મહાપુરુષોના સમાગમથી હું પદ જો ટળી જાય તો પછી ભગવાનને ગોતવા માટેનો કોઈ પ્રયાસ નથી. હું ને મારું મનનું કારણ, મન જો ધણી મટી જાય, ગંગા સતી એમ બોલ્યા તો અલગ દેખાય આપોઆપ. અને તુલસીદાસ મહાત્મ્ય રામાયણની અંદર લખ્યું, હું પદ એટલે કે હું અને મારું એ જ પોતે માયા છે. જો માયાના આવરણમાંથી સાધક પોતે બહાર નીકળી જાય તો પછી એને ભગવાનની માયા નડતી નથી. હું પદરૂપી માયા બનાવી, મારા તારાનો ભેદ છે, આત્મ સર્વનો એક છે. તો હું અને મારો એ જ પોતે માયા છે. જ્યાં સુધી માયા છે ત્યાં સુધી ભગવાનને દેખાવા દેતી નથી. તો કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે, હું પદને કોઈ છે જેણે આવા હૃદયની અંદર સૂર્ય ઉગી ગયો તો હું પદ છે અણાઈ જાય. માટે હું પદનો નાશ કરવા માટે સદગુરુએ આપણને જે લક્ષ્ય આપ્યો ને, તું ही શબ્દ આપ્યો, હું નહીં. તું પોતે બધી જગ્યાએ વિલસી રહ્યો છો. તું પોતે રામ છો, તું પોતે બ્રહ્મ છો, તું જ પોતે આત્મા છો.
પણ આ પદને અણવા માટે એ સદગુરુની જરૂર છે. અને જ્યાં સુધી હું પદ અણાય નહીં ત્યાં સુધી જીવ અનંત કર્મોના પોતે પોટલા બાંધે છે. કર્મના પોટલા બાંધવા માટે આ ભાવનાથી જો કોઈ જીવાત્મા મુક્ત થાય તો બધાય કર્મોમાંથી મુક્ત થઈ જાય છે. દેહ શું દેહ મારો છે એમ કહે મહાપાપી. દેહ શું દેહ મારો છે એમ કહે મહાપાપી. દેહમાય હંતાયાણવાથી કોટી ગવત્ય થાય. દેહમાય હંતાયાણવાથી કોટી ગવત્ય થાય. કોટી ગવત્ય આત્મપદનો નાશ કરીને દેહ પડે દુઃખી થાય. દેહ પડે દુઃખી થાય. આત્મપદનો નાશ કરીને દેહ પડે દુઃખી થાય. દેહ પડે દુઃખી થાય. દેહ શું દેહ મારો છે એમ કહે મહાપાપી. એમ કહે મહાપાપી. આત્મઘાતી તેને કહીએ દેહમાય હંતાયાની. આત્મઘાતી એને કહીએ દેહમાય હંતાયાની. દેહમાય હાથમાં દીવો પડે કુવામાં ભોગવે સોરાસી ખાણી. ભોગવે સોરાસી ખાણી. હાથમાં દીવો પડે કુવામાં ભોગવે સોરાસી ખાણી. ભોગવે સોરાસી ખાણી.
કદી તારો, એ નથી કદી તારો. થાપણ તરીકે પંચની વસ્તુ ભાડે લીધી છે આઈ, ભાડે લીધી છે આઈ. થાપણ તરીકે પંચની વસ્તુ ભાડે લીધી છે આઈ, ભાડે લીધી છે આઈ. દેહ હું છું, દેહ મારો છે, એમ કહે મહાપાપી, એમ કહે મહાપાપી. અરબ કર્મના બળે કરીને એવા સગવડ આપી. પ્રારબ્ધ કર્મના બળે કરીને એવા સગવડ આપી, એવા સગવડ આપી. એમાં તું તો મોહ કરીને દાસ લાભો જો વિચારી. એમાં તું તો મોહ કરી બેઠો દાસ લાભો જો વિચારી, દાસ લાભો જો વિચારી. દેહ હું છું, દેહ મારો છે, એમ કહે મહાપાપી, એમ કહે મહાપાપી. સ્વામિનારાયણ ભગવાને પોતાના હરિભક્તો હતા એને કીધું તમે રોજ મને પ્રશ્ન પૂછો છો ને હું તમને જવાબ આપું, પણ હું આજ તમને પ્રશ્ન પૂછું ને તમે ઉત્તર આપો. અરે મહારાજ તમે પ્રશ્ન પૂછો ને અમે થોડા ઉત્તર આપીએ, પણ કે જેવો આવડે એવો તમે ઉત્તર આપજો. તો મહારાજે પ્રશ્નની અંદર પૂછ્યું, એ ભાઈઓ આ જગતની અંદર મૂંઢમાં મૂંઢ મનુષ્ય, ગેમારમાં ગેમાર મનુષ્ય, પાપીમાં પાપી મનુષ્ય, બધાથી મોટો પાપી મનુષ્ય કયો એવો માણસ તમે ગોતી લાવો. પોતપોતાના મત પ્રમાણે બધા હરિભક્તો ગોતવા માંડ્યા. એ બધાથી મોટું પાપ તો બાળ હત્યા કરે, કોઈ કે એ મોટું પાપ, કોઈ કે સ્ત્રી હત્યા કરે એ મોટું પાપ, કોઈ કે ગૌ હત્યા કરે એ મોટું પાપ. સ્વામિનારાયણ ભગવાન કે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આવ્યો, પણ તો કે મહારાજ તમે જ હવે ઉત્તર કરો. મહારાજ કે મૂંઢમાં મૂંઢ, ગેમારમાં ગેમાર, પાપીમાં પાપી મનુષ્ય ઈશક જે પોતે પોતાના આત્માને જાણતો નથી એના જેવો કોઈ પાપી નથી.
ને બધાય કર્મની શરૂઆત ત્યાંથી થાય. કર્મમાં મનુષ્ય બંધાય ક્યારે કે દેહપણાનો ભાવ છે. દેહ છે તો કર્મ છે, પણ આત્મભાવની અંદર જો મનુષ્ય પોતે રમણ કરે તો ન્યા કર્મ નથી. અને કર્મની શરૂઆત દેહથી થાય. ક્યાંથી થાય? કે ભાઈ આપણો જન્મ થયો, આપણને દેહ મળ્યો, નાથી કર્મની શરૂઆત થઈ. પણ હવે દેહ ભાવ મટી જાય તો દેહ હું નહીં, ઇન્દ્રિયો નહીં, કર્મ મારા નહીં, એ જ મોટું અજ્ઞાન. દેહ પણ એ રાગ થઈને ભૂલો નિજ ભાન, ભ્રમણા ભૂલાવે પામો ગુરુ વચન ધોતી જ બહુ દુઃખ મટાડે. ખરેખર તો દેહ નથી, કર્મય તારા નથી, પણ એના અંદર જીવ પોતે ભ્રમણાની અંદર પોતે લપેટાઈ ગયો છે. અને દેહ ભાવની અંદર અસંખ્ય અને અપાર પોતે કર્મના બંધનમાં બંધાય છે. તો જ્યાં સુધી આપણા હૃદયની અંદર દેહ ભાવ હશે ત્યાં સુધી કર્મમાંથી નહીં છૂટવી, નહીં છૂટવી, નહીં છૂટવી. દેહ જન્મે, દેહ વધે, દેહ તો નક્કી મરશે, દેહ પણ આમાં બંધાઈ રહેશે. તો જન્મ મરણ નહીં મટશે, દેહ નહીં તું દ્રષ્ટા, બ્રહ્મ જ્ઞાને સમજાશે, શુદ્ધ ચેતન બ્રહ્મસો સદગુરુ દ્વારા દેખાશે. ખરેખર તું દેહ છો, દેહ નહીં તું પોતે દ્રષ્ટા છો, ખરેખર તું પોતે આત્મા છે. પણ જ્યાં સુધી આપણા હૃદયની અંદર દેહ ભાવ છે, દેહ ભાવ છે, ક્યાંથી દેહને જન્મ મરણ ને બધું છે કે નહીં? પણ દેહ ભાવ મટી જાય તો સંકલ્પ વિકલ્પ એ મનનું કાર્ય છે, જન્મ મરણ એ દેહનું કાર્ય છે. પણ દેહ ભાવ મટી જાય ને આપણા હૃદયની અંદર જો આત્મભાવ પ્રગટ થાય કે દેહ નહીં તું પોતે દ્રષ્ટા, ખરેખર હું પોતે આત્મા છું, ખરેખર હું પોતે આત્મા છું. પણ ક્યારે સમજાય કે કોઈ એવા સદગુરુ મળે તો સમજાય. કે સોકલ્ય વાત થાય આપણે તો આત્મા સેવી, આત્મા એ જ પરમાત્મા. આત્મા આત્મા તો સૌ કરે પણ ભેદ ન જાણે કોઈ, પૂર્ણ ભેદ તબહી મિલે કૃપા કરે ગુરુદેવ. આત્મા આત્માની વાતો તો સોકલ્ય થાય. દેહ નહીં તું દ્રષ્ટા, બ્રહ્મ જ્ઞાને સમજાશે, કોઈ એવા બ્રહ્મ જ્ઞાની સદગુરુ મળે તો ખરેખર સમજાય, ખરેખર હું પોતે દેહ નહીં. દેહની અંદર રહેવા વાળો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. શુદ્ધ ચેતન બ્રહ્મસો સદગુરુ દ્વારા દેખાશે. ખરેખર તારું સ્વરૂપ શુદ્ધ છે, બ્રહ્મ સ્વરૂપ બી તારું, પણ જ્યારે સદગુરુ મળે તઈ દેખાય છે. માટે દેહ હું છું, દેહ મારો છે એમ કહે મહાપાપી. દેહમાં અહંતા રાખવાથી કોટી ગૌહત્યા થાય. દેહ ભાવ આપણા હૃદયની અંદર પ્રગટ થાય તો કોટી ગૌહત્યા થાય. આત્મપદનો નાશ કરીને દેહ પણ એ દુઃખી થાય. ખરેખર આત્મપદ, ખરેખર દેહ તું નથી, ખરેખર તું પોતે આત્મા છો, પણ આપણે આત્મપદનો નાશ કરી નાખ્યો. ખરેખર દેહી મારો, આ કુટુંબ મારો, કુળ મારો, વર્ણ મારો, આ કર્મ છે મારું છે, એ આપણા હૃદયની અંદર ભાવના થઈ છે. આત્મપદનો આપણે નાશ કરીને દેહપણાનો ભાવ થયો એટલે દુઃખી થયા. અને ગીતાની અંદર એ જ ભગવાને અર્જુનને બોધ આપ્યો. એ અર્જુન, તને આ બધા દેખાય ને તારા નથી. તો એમ કહેશો ભીષ્મ પિતામહ મારા, દ્રોણ ગુરુ કર્ણ મારા, જે કાંઈ દેખાય તારા નથી. એ અર્જુન, એ કોઈ વસ્તુ તારું નથી. તો યુદ્ધ મણ કરવા, મારવા મણ. દેહને સલાવનાર જે સત્ય વસ્તુ છે, આત્મા છે, અજર મરશે. અર્જુન એ કોઈ દી મરતો નથી. તો જ્યારે દેહપણાની ભાવના તૂટી તો યુદ્ધ કરવા માટે અર્જુન તૈયાર થયો. તો ખરેખર દેહી આપણે નથી, દેહની અંદર રહેવા વાળા આત્મ સ્વરૂપી આપણું સ્વરૂપ છે. પણ દેહપણાના ભાવની અંદર જીવાત્મા પોતે દુઃખી થઈ ગયો. આત્મઘાતી એને જ કહીએ. દેહમાં અહંતા અને આત્મઘાતી હાચો એ છે જે દેહની અંદર અહંતા ભાવ પોતાને પ્રગટ થયો. હાથમાં દીવો પડે કુવામાં ભોગવે સુરાસી ખાણી. હું દેહ મારો છે, દેહ મારો, હું દેહ છું, દેહ મારો છે એમ કહે મહાપાપી.
તો મનુષ્ય અવતાર મેળવી કુદરત મહારાજે આપણા હાથની અંદર દીવો મૂક્યો હશે. હાથમાં દીવો પડે કુવામાં ભોગવે 84 ખાણી, દેહ હું છું દેહ મારો છે એમ કહે મહાપાપી. મનુષ્ય દેહ મેળવે હાથની અંદર દીવો છે ને હાથની અંદર દીવો હોય જો કુવામાં પડે એ મોટું દુઃખ છે. આંધળો પડે તો બરોબર, એ પ્રકાશનો અભાવ હોય એ પડે તોય બરોબર, પણ મનુષ્ય અવતાર આપણને મેળવ્યો છે. મનુષ્ય અવતારની અંદર આપણે જ્યોત પ્રગટ થઈ છે. જો આપણા હાથની અંદર આ દીવો હોય છતાંય આપણે કુવાની અંદર પડવી. કુવાની અંદર પડવું એટલે લક્ષોરાશીની અંદર પડવી. લક્ષોરાશીની અંદર પડવું એટલે ન્યા પછી છૂટવાનો જીવનો કોઈ પ્રકારનો ચાન્સ નથી. તો જીવ છે બિચારા છૂટવા માટે ઉધામા કરે તેમ તેમ બંધાય આપા બળે કોઈ છૂટે નહીં. છોડાવે સદગુરુ રાયના જીવાત્મા છૂટવા માટે કેટલી પ્રકારની યાતનાઓ પોતે ભોગવે છે. વરસાદ સહન કરે છે, ગરમી સહન કરે છે, ઠંડી સહન કરે, જે કાંઈ કર્મ હોય એ પોતે સહન કરે છે. ગમે એવા દુઃખો હોય તો એ સહન કરે છે. પણ એ દેહમાંથી છૂટવા માટે જીવાત્મા કેટલું બળ કરે પણ એમાંથી છૂટાતું નથી. કે છૂટવાની બારી હોય તો મનુષ્ય દેહમાં છે. લક્ષોરાશીની ખાણ છે, એમાં છૂટવાની બારી કોઈ જગ્યાએ નથી. જે છૂટાય એ મનુષ્ય દેહમાં છૂટ્યા. મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાની, કહે કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલે જાણે. તો મનુષ્ય દેહ છે છૂટવા માટેનું બારું છે. પણ આપણા હાથની અંદર દીવો છે. વર્તમાનની અંદર આપણને મનુષ્ય દેહ મળ્યો, આપણા હાથની અંદર દીવો. પણ છતાંય જો ઈશ્વરનું ભજન ન કરે ને જીવાત્મા કૂવામાં પડે તો એ જીવાત્મા છે 84ની ભોગવટા પોતે ભોગવે છે. 84 ચક્રમાંથી છૂટતો નથી. 84ના ચક્રમાં કુદરત મહારાજે જે કાંઈ કાયદાઓ નિયમ બનાવ્યા છે એ જીવને ભોગવ્યા વિના છૂટ્યો નથી. એમ કહેવાય છે જેવું કર્મ કરે એ પ્રમાણે જીવને સજા મળે. કુંભી કુંડ આદિ નરકમાં કર્મ મુજબ જીવ જાવે. અતિ ઉમંગ છે સોહમ સમરો તો નિજાનંદ ઉપજાવે. સમરણ વિના સુખ નો આવે, સંતોષ વિના સુખ નો આવે. કે નરકની અંદર જીવાત્મા જાય છે, જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે કર્મ પોતે ભોગવે છે. કુંભી કુંડ આદિ નરકમાં કર્મ મુજબ જીવ જાવે. જેવા કર્મ કર્યા હોય એવી વ્યવસ્થા કુદરત મહારાજે ત્યાં કરીશ. પણ એમાંથી કોઈ છૂટી શકતું નથી. એ બધું તમારા ગરુડ પુરાણની અંદર બધું લખ્યું છે. જેવા જેવા કર્મ કર્યા છે એવા જીવાત્માને ભોગવવાના ગરુડ પુરાણમાં વાંચી લેવાનું. 84ની અંદર બધા જીવો છે ભોગવટા ભોગવવા માટેના સાધન છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે પોતાનો મિત્ર હોય, મિત્રને ડગો દઈ ગધેડો બને. એમ કે હું બને? માત પિતાની સેવા ન કરે, માત પિતા અરે રહે નહીં, માત પિતાને દુઃખ આપે, કાસબો બને. કેવો બને? 300 વર્ષ એની આવીશ. તો જેવા જેવા કર્મ કરે એ પ્રમાણે કુદરત મહારાજે ન્યા બધી સગવડ રાખી છે ને એ પ્રમાણે કર્મના ભોગવટા ભોગવવાના છે. અને 84ના દેહો છે કર્મ ભોગવવા માટેના જ બધા સાધનો છે, દેહો છે. એમાંથી છૂટી એકાતો નથી. છૂટવાનો હોય તો મનુષ્ય દેહ એક છે. કુંભી કુંડ આદિ નરકમાં કર્મ મુજબ જીવ જાવે. આની અંદર ન જાવે તો અતિ ઉમંગ છે સોહમ સમરો નિજાનંદ ઉપજાવે. સંતોષ સમરણ વિના સુખ નો આવે. અતિ ઉમંગથી આનંદથી જે સદગુરુ મહારાજે ભજન બતાવ્યું છે એ ભજન છે ને 84માંથી છોડનાર છે. અને છૂટ્યા તો એમાંથી છૂટ્યા ને બધા. એક શબ્દ સદગુરુ દીધો લીધો અલેખ્ય લગન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે. હવે 84માં ન આવું ફરી. કેમ કે ગુરુ શબ્દની ઓળખાણ કરાવી. રવિ સાહેબ મહાત્મા કે અબ ના આવું અબ ન જાઉં અબ ન ધરું કુડા ધ્યાના કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે. લખી આપ્યા પાકા પરવાના અમર પ્યાલો ગુરુજી પાયો. મન મસ્તાના ફરો દીવાના રવિ સાહેબ સાક્ષી પૂરે.
તો જેને જેને સદગુરુનો શબ્દ અડી ગયો, જેને જેને સદગુરુ મળ્યા, 84માંથી છૂટવાનું બારું હોય તો અતિ ઉમંગ છે સોહમ સમરો, નિજાનંદ ઉપજાવે, સંતોષ સમરણ વિના સુખ ન આવે. હાથમાં દેવો પડે કુવામાં, ભોગવે 84 ખાણી. દેહ હું છું, દેહ મારા છે એમ કહે મહાપાપી. ખરેખર પંચભૂતનો દેહ બન્યો છે, દેહ નથી કદીએ તારો. થાપણ તરીકે આ પંચની વસ્તુ બાળે લીધી છે. આ પંચભૂતનો આપણો દેહ બન્યો છે, 5 તત્વોમાંથી આપણો દેહ બન્યો છે. પણ એ દેહ તારો નથી. થાપણની વસ્તુ આપણે મૂકી છે એટલે ભાડે આપ્યું છે. હું આપ્યું છે? પહેલા તમારે શેઠ પાસેથી પૈસા લેવાય ને તો એમ કહેવાય છે શેઠ પાસે થાપણ મૂકવી પડે તો એ પૈસા. અત્યારે લોનું થઈ ગઈ, બેંક આપે પણ એની થાપણ આપવી પડે ને. કે એમને પૈસા આપે એ ભાઈ તમારે લોન જોતી હોય તો તમારે મકાનનો દસ્તાવેજ થાપણ જમા કરાવવી પડે તો લોન મળે. સોના ઉપર લોન મળે, કાર ઉપર લોન મળે, પણ થાપણ આપણે જમા કરાવી તો આપણને લોન મળે. ની લોન જે મળે એ ભાડું છે. શું છે? ભાડાની વસ્તુ છે. એમ થાપણ તરીકે પંચની વસ્તુ ભાડે લીધી છે. અહીંયા ખરેખર પંચભૂતનો આ દેહ બન્યો છે, તારો નથી. આ તો રહેવા માટેનું ભાડાનું મકાન છે. અને એટલા સમયથી આપણે આ ભાડાના મકાનની અંદર રહેવી છે એટલે એમ થાય છે કે મકાની આપણે. પણ ખરેખર સિદ્ધાંત એમ કહે છે દેહ તું નહીં, દેહની અંદર રહેવા વાળો તું પોતે આત્મા છે. મકાન પોતાનું પોતે મકાન નહીં. ગુરુગમ એમ સમજાવે, દાસ લાભો એમ સમજાવે. એ ખરેખર મકાની તો નથી, મકાનની અંદર રહેવા વાળો સિદ્ધાંતો એમ સમજાવે છે. પણ એટલા સમયથી આપણે મકાનની અંદર રહેવી છે એટલે આપણને એમ થયું કે મકાન છે આપણું. પણ પંચભૂતનો દેહ બન્યો છે તે નથી કદીએ તારો. થાપણ તરીકે પંચની વસ્તુ એ 5 દેવો પાસે આપણે થાપણ મૂકી છે. બધાએ આપણને મટીરિયલ આપ્યું છે, ભાડે આપ્યું છે. પાણી પાસેથી આપણે પાણી લીધું, વાયુ પાસેથી આપણે વાયુ લીધું, આકાશમાંથી આકાશ તત્વ લીધું, પૃથ્વીમાંથી પૃથ્વી તત્વ લીધું. તો જે કાંઈ વસ્તુ આપણને મળી છે બધી ભાડે મળી છે. થાપણ તરીકે પંચની વસ્તુ ભાડે લીધી છે. અહીંયા પ્રારબ્ધના કર્મના બળે કરીને રહેવા સગવડ આપી. જે કાંઈ બધી વસ્તુ આપણને મળે, મનુષ્ય દેહ આપણને મળ્યો, જે કાંઈ ભાડાની વસ્તુ મળે, પણ એ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે પ્રારબ્ધ કર્મના બળે. જે આપણું પ્રારબ્ધ પહેલાનું કર્મ સારો હતો એના બળ થકી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. પ્રારબ્ધ કર્મ એને કહેવાય કે એ કર્મ ક્યારે ભોગવવું પડે એનું નક્કી નહીં. સંચિત, ક્રિયામણ અને પ્રારબ્ધ 3 કર્મ કહેવામાં આવે છે. સંચિત કર્મ એને કહેવાય છે, ક્રિયામણ કર્મ એને કહેવાય છે. જે ક્રિયા કરવી અને તરત આપણને ફળ મળે છે અને ક્રિયામણ કર્મ કહેવાય છે. આપણને ભૂખ લાગી તો આપણે લાડવા જમીએ એટલે તરત આપણી ભૂખ મટી જાય અને ક્રિયામણ કર્મ તરત જ આપણને ફળ મળે. તરસ લાગી છે, આપણે પાણી પીવું એટલે તરત તૃષ્ણા મટી જાય. ગાળ બોલી અને આપણને લાફો મળે એટલે કર્મનું ફળ તરત મળી ગયું. પણ સંચિત કર્મ એવું છે કે અમને અમુક સમય આપણને મળે છે. સંચિત કર્મ એવું છે કે આજ તમે આંબો રોપો તો આજ તમને ફળ ન મળે, 5 વર્ષે મળે. કેટલા વર્ષે? રાણનું બીજ તમે આજ વાવો તો આજ રાણ નો આવે, 10 વર્ષે ફળ મળે. અને એ રીતે સંચિત રૂપી કર્મ જો આ સમયની અંદર ભોગવાઈ જાય તો સંચિત બની જાય. જે કર્મ ભોગવાય ને એનું પ્રારબ્ધ બની જાય. પ્રારબ્ધ રૂપી બધાય કર્મ દેહની અંદર ભોગવાતા નથી. અમુક સંચિત રૂપી કર્મ હોય, ભોગવી ન શકાય, એનું પ્રારબ્ધ બની જાય. શું બની જાય? આપણે ભાઈ સંચિત કર્મ આપણાથી એવું થયું, કોઈને આપણે ધોલ લાફો માર્યો, કોઈ આપણે ઉપર કેસ કર્યો, કોઈનું આપણે ખૂન કરી નાખ્યું, તો આપણી પાસે ઠેઠ સુધી ઓળખાણ હોય, અધિકારી પાસે સુધી ઓળખાણ હોય તો કર્મ આપણે એવું કર્યું પણ ભોગવ્યા વિના છૂટક્યો નથી, નકર જેલ પડવાની હતી.
પણ અધિકાર વકીલો પાસે સારી ઓળખાણ છે, જેલમાંથી આપણે મુક્ત થઈ ગયા. તો જે કર્મ ભોગવાનું ને એનું પ્રારબ્ધ થઈ ગયું, ભોગવ્યા વિના છૂટક્યો નથી. આ જન્મમાં તમે છૂટી ગયા, પાછો આવતા જન્મની અંદર ભોગવ્યા વિના છૂટક્યો, તો એવડું એ પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ ક્યારે ફળ આપે નક્કી નહીં. પ્રારબ્ધના કર્મના બળે કરીને મનુષ્ય અવતાર મળ્યો છે. એ સંચિત રૂપી કોઠીની અંદર જમા રહેશે. ભોગવાઈ જાય તો સંચિત થઈ જાય, ન ભોગવાય તો એનું પ્રારબ્ધ એ ભોગવ્યા વિના છૂટક્યો નથી. સારું કર્મ કરો તોય ભોગવવાનું, નરસું કર્મ કરો તોય ભોગવ્યા વિના છૂટક્યો. મહાભારતનું યુદ્ધ ચાલુ હતું. મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે ધૃતરાષ્ટ્ર હતો એ સંજયને પૂછ્યું, હે સંજય, તું તો દિવ્ય દ્રષ્ટિવાન છો, કે મારા 100 કૌરવ મરી ગયા, 5 પાંડવો મને કૂતરા જેમ રોટલો આપે તો એ મારે રોટલો ખાવા કયા કર્મનો તારે ફળ ભોગવી રહ્યો છું? તું સંજય દિવ્ય દ્રષ્ટિવાન છો, એ તું મને કહે. મારા જવા થશે કે આ કર્મનું ફળ છે 50 જન્મ પહેલાનું છે. કયું? 50 જન્મ પહેલાનું કર્મનું ફળ છે. તતાર સુધી રહ્યું ક્યાંક આ સંચિત રૂપી કોઠે માર્યો. 50 જન્મ પછી ભોગવવાના આવ્યો કે આ 50 જન્મ, કારણ કે કર્મ એવું થઈ ગયું હતું. તમે પારધી હતા, હવે વૃક્ષ ઉપર સળગતી ઝાડ નાખી, કયેક પક્ષીઓ ઉડી ગયા, કયેક પક્ષીઓ આંધળા થયા, કયેક પક્ષીઓ અંદર મળી ગયા, મરી ગયા, કયેક પક્ષીઓની પાંખો બળી ગઈ. તો એ મહારાજ અત્યારે તમે કર્મ, અત્યારે કર્મ, હા મહારાજ 50 જન્મથી તમે પુણ્ય કરતા કરતા કર્મ એવું થયું કે તમારા ઘરની અંદર 100 સંતાન થાય તે કર્મ ભોગવવાનું હતું. એ 50 જન્મથી તમે પુણ્ય કરતા કરતા એવાના પ્રારબ્ધ રૂપી 100 સંતાન તમારા ઘરની અંદર એટલું તમે પુણ્ય ભેગું કર્યું, તો વર્તમાનની અંદર અત્યારે ભોગવવાનું આવ્યું. તો કર્મની ગતિ આખી ગહન છે. તો જે વર્તમાનની અંદર અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ, પ્રારબ્ધ દેહે કરીને આપણો દેહ બંધાણો કર્મના બળે કરીને. તુલસીદાસ મહાત્માએ કીધું કે પ્રારબ્ધ પહેલે બન્યા, બીસમે બન્યા શરીર. જે કર્મ આપણે ભોગવી ન શક્યાનું પ્રારબ્ધ બન્યું, પ્રારબ્ધ પ્રમાણે આપણું શરીર બન્યું. જેવા આપણે કર્મ કર્યા એ પ્રમાણે આપણું શરીર બન્યું. તુલસીદાસ યો કહે કે ધારણ કર લો ધીર, કે જે કાંઈ આપણને મળ્યું છે આપણા પ્રારબ્ધને આધીન મળ્યું. સુખ મળ્યું હોય તોય ભલે, દુઃખ મળ્યું હોય તોય ભલે, જે કાંઈ મળ્યું પ્રારબ્ધને આધીન મળ્યું છે. સુખ दुख तुझको जो मिलता है निज कर्म का लेखा सुकत करते हो. पहले दिया सो मिलता है, फरियाद न कर, फरियाद न कर. જે કાંઈ આપણે કર્મનું ફળ ભોગવી રહ્યા છે એ આગળ કરેલું છે ને આપણે ભોગવી છે. પહેલા જે કર્યું એ જ આપણે ભોગવવાનું છે. સારું કર્યું તો સારું ભોગવવાનું છે, નરસું કર્યું તો નરસું ભોગવવાનું. પણ કર્મના સિદ્ધાંતમાંથી ગમે એવો બુદ્ધિશાળી માણસ હોય એ છૂટી શકતો નથી. કર્મના સિદ્ધાંત છે. ધૃતરાષ્ટ્ર કે મેં જન્મીને એવું જ કાંઈ પાપ કર્યું નથી, જન્મતા હોય તો આંધળો થાવ. પણ એ પહેલાનું કર્મ છે. ઘણા બાળકો એવા ન જન્મતા હોય, પણ એમ થાય કે આને જન્મતા હોય તો આવી તકલીફ, પણ આ પૂર્વ જન્મનું એનું એવું કર્મ થઈ ગયું છે, ભોગવ્યા વિના એને છૂટક્યો નથી. જે કાંઈ બને છે પ્રારબ્ધને આધીન બને છે. પણ પ્રારબ્ધની અંદર જે થઈ ગયું પણ સંચિત અને ક્રિયામણ નાશ પામે. સદગુરુ મળે મહાજ્ઞાની, કે બે કર્મમાંથી આપણને મુક્તિ મળે છે. સદગુરુના ઘરમાંથી જો જ્ઞાન લઈ લે તો સંચિત અને ક્રિયામણ કર્મમાંથી મુક્ત થઈ જાય. પણ જે આપણો દેહ બીનો સંતો હોય તોય ભલે, અવતાર હોય તોય ભલે, સામાન્ય મનુષ્ય હોય તોય ભલે, પ્રારબ્ધને આધીન જે આપણો દેહ બીનો છે ભોગવ્યા વિના છૂટક્યો નથી. સંતોષે હસતા હસતા ભોગવે ને આપણે રોતા રોતા ભોગવીએ છે, પણ બે ભોગવે છે, ભોગવ્યા વિના કોઈને છૂટક્યો નથી, નથી ને નથી. માટે
પ્રારબ્ધના બળે કરીને રહેવા તને સગવડ આપી. જે કાંઈ આપણને વસ્તુ પ્રાપ્ત થઈ છે પ્રારબ્ધને આધીન આપણને વસ્તુ મળીશ. પણ દાદા કે અમે તો મોહ કરીને બેઠો. સારો બંગલો મળ્યો, મનુષ્ય દેહ મળ્યો, પણ એમાંય મનુષ્ય પોતે મોહ કરી બેઠો. દાસ લાભો જો વિચારી તો મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર દેહને બહુ હાસો નહીં, પુરુષાર્થમાં ઘસી નાખો. દેહમાં મોહ કરીને બેઠા છે. ને આ બંગલાને ટકાડવા માટે આપણે કેટલા ઉપરથી બધા થીંગડા માર્યા કરવી છે. ગમે એટલા થીંગડા મારો પણ આ દેહ ટકવાનો નથી. સોના પહેરો, રૂપા પહેરો, પહેરો મલમલ સાસા, તોય આ જીવને મરણ કેરી આશા. ગમે વસ્તુ ગમે એટલા ઉપાય કરે છતાંય, ગમે મોહ કરીને બેવો છતાંય તે એક સમયે પોતે દેહ ખાલી કર્યા વિના છૂટક્યો નથી. પણ જે માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્ય દેહની અંદર પુરુષાર્થ કરી લેવો જોઈએ કે પંચભૂતનો આપણને દેહ બન્યો છે. અંદર સારામાં સારો પુરુષાર્થ 5 તત્વનો બન્યો બંગલો. પરમાર્થને કાજે સદગતિનો સ્તંભ ઠેરાયો. શોભાય અનુપમ સાજે બંગલો ખૂબ બન્યો માહે. સોહમ સિતાર બાજે એથી ગગન મંડળ સૌ ગાજે. બંગલો ખૂબ બન્યો માહે સોહમ સિતાર. તો જે મનુષ્ય દેહ મળ્યો, મહાપુરુષો આપણને જગાડવા માટે, જાગૃત કરવા માટે, હે ભાઈઓ આને થીંગડા દેવાની જરૂર નથી. મનુષ્ય દેહ ગહાઈ જાય તો કાંઈ વાંધો નહીં, પણ પરમાર્થને કારણે મળ્યો છે અને હાસો સુખ જોતો હોય તો પરમાર્થની અંદર વાપરી નાખો. હાસો સુખ જોતું હોય તો પરમાર્થની અંદર વાપરી નાખો. પણ પરમાર્થની અંદર આપણે કોઈ દી ડગલું ભર્યું નહીં. આપણે સ્વાર્થ હોય ત્યાં લાલો છે લોટે. સ્વાર્થ કાજે કાયમ ફરતો, પરમાર્થના કામ નથી કરતો. રસ નથી ધણીના ધ્યાનમાં, જીવશાને ફરે સુગુમાન. સ્વાર્થ કાજે જીવાત્મા કાયમને પોતે ફરતા. સ્વાર્થ હોય ને ગોડલી થઈ જાય, ને લોટવું હોય તો લોટી જાય. એવું દ્રષ્ટાંત છે કે લાલો છે બજારમાં લોટી ગયો. કોઈ ફરિયાદ કરી, માં તમારો લાલો લોટ્યો બજારમાં. માં કે મારો લાલો લોટે ને ઘરે લોટી ગયો ને, પણ મારો લાલો સ્વાર્થ વિના ન લોટે. ક્યાંક પીડ્યું હોય તો જ લોટે, નકર ન લોટે. જીવાત્મા છે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સ્વાર્થ કાજે કાયમ ફરતો. પરમાર્થના કામ નથી. પરમાર્થનું કામ હોય તો ઈશ્વરનું ભજન છે. એ મોટામાં મોટું પરમાર્થનું કામ છે. પરમાર્થપણે પરિબ્રહ્મ મળે ને આવાગમનના ફેરા મટે. તો એ જ મોટામાં મોટું પુરુષાર્થનું કામ છે. ઈશ્વરનું ભજન કરવું, એનાથી કોઈ મોટું પુરુષાર્થ નથી. જગતની અંદર સંતો મહાપુરુષો એ પુરુષાર્થ કર્યો છે. સંતોએ સોનાના દાન નથી દીધા, રૂપાના દાન નથી દીધા, હોસ્પિટલો નથી બંધાવી, પણ મોટામાં મોટો પુરુષાર્થ કર્યો હોય તો જગતની અંદર ઈશ્વરનો સંદેશો આપ્યા. આવડા મોટા આપણને ગ્રંથો આપ્યા. એ જ મોટામાં મોટો સંતો મહાપુરુષોનો પરમાર્થ છે. જગત ઉપર મોટા મોટો સંતોનો ઉપકાર છે. માટે જે આપણને દેહ મળ્યો છે, આ દેહની અંદર કોઈ દી મોહ કરવો નહીં. દાસ લાભુ કહે જો વિચારી દેહ તારો નથી. દેહ રહેવા માટેનું ભાડાનું મકાન છે. એની અંદર તો જેટલો બને એટલો પુરુષાર્થ કરવો, ઈશ્વરનું ભજન કરવું. ને સારા માર્ગે કાંઈ ગહાઈ જાય તો કાંઈ વાંધો આવે નહીં. બાકી ગહાઈ જવાનો છે એ વાત હાસી છે. તમે ગહો તોય ભલે, ન ઘસો તોય ભલે. એક સમયે પડી જવાનો છે એ વાત હાસી છે, હાસી છે, હાસી છે. પણ જેણે કમાણ કરીને ગયા ની જગતની અંદર દાંત કાઢતા કાઢતા ગયા. અમીર સાહેબે કે ભજનવાડની અંદર ગાયું, જ્યારે જગતની અંદર લોક આવ્યા થઈ, તુમ રડે જગત હશે પણ એસી કરણી કરકે સલો તુમ હશે ઓર જગત. જગતની અંદર સંતો મહાપુરુષોએ આવડે કમાણી ઈશ્વર ભજનની કરી છે. જેણે જેણે આવી ભજનની કમાણી કરી હસતા હસતા ગયા. અને જગત છે એ પાછળ રોડું પોતે રોવે છે. શા માટે? સંતો મહાપુરુષો જે કમાણી કરી છે. સંતોને ખોટ નથી, જગતને ખોટ છે. કોને ખોટ? જગતને છે. સંતો મહાપુરુષોએ તો આ કમાણી કરીને જગતની અંદર પોતે વિદાય લઈને સંતો મહાપુરુષો હસતા હસતા ગયા છે. મોટામાં મોટી ખોટ હોય તો જગતને. માટે આવો મનુષ્ય દેહ મળ્યો છે. પ્રારબ્ધને આધીન સદુપયોગ કરવો, પુરુષાર્થ કરવો, સારા માર્ગે દેહ વાપરવો.
જેટલું બને એટલું ઈશ્વર ભજન કરવું અને સત્કાર્ય કરવું. બાકી કાળ ક્યારે થપાટ મારી દે ને કોઈને ખબર નથી. કાળ થપાટ ન મારે એ પેલા કામ કાઢી લેવાનું છે ને કામ કાઢી લઈ ભાઈ. મારે મોલે મોહનયાજ આવો મારે મોલે. આવો મારે મોલે મોહનયાજ આવો મારે સર્વે વ્રજ ગોપીઓ સર્વે વ્રજ વાસમાં રસ તમારા બોલે મોહનયાજ આવો મારે
નથી કોઈ આપને તોલે મોહનયા આવય મારે આવય મારે આવય મારે સદગુરુદેવની જય. મારામ બાપાની, પવડરામ બાપા, લાભેશ્વરનાથની, ઉગમ ફોજની. સાવી મળી છે, જેની હોય લઈ જાય, ઘરની નથી ને આપણે. 513 નંબર છે. હવે પછીનો ભજન પ્રોગ્રામ. ગુરુ પૂનમનું દામ તો કહેવાનું આવે નહીં, કેમ કેવું પડે? પાડોશી કે તેમ ગુરુ કર્યા છે. હે ગુરુદેવ.